ગુજરાતના ઘણા માર્કેટ યાર્ડમાં છે તે સારા ગુણવત્તાના કપાસના ભાવ છે તે 8,500થી લઈ 9,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ભાવ છે તે આપવામાં આવી રહ્યો છે. હવે વાત કરીએ વાયદા બજાર શું સંકેતો આપે છે. તો તે પહેલાં સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરવાના છીએ કપાસના ભાવ કેવા રહેવાના છે અને વાયદા બજાર છે તે શું સંકેતો આપે છે. તો ખેડૂત મિત્રો વાત કરીએ તો હાલમાં છે તે કપાસના વાયદા બજાર છે તે મોટા ઉતાર ચઢાવ છે તે આપણને જોવા મળી શકે છે. આગામી દિવસોમાં આપણને સૌને ખબર છે કે નવો જથ્થો આવવામાં નવો કપાસ આવવામાં ખૂબ જ વધારે સમય છે તે લાગી શકે છે. એટલા માટે થઈને કપાસના ભાવમાં મંદી આવે એવી શક્યતા ઓછી જોવા મળે છે અને તેજી આવશે એવી શક્યતા છે તે વધારે જોવા મળે છે. જો આવક અચાનક વધી જાય અથવા તો આંતરરાષ્ટ્રીય બજારમાં નબળાઈ આવે તો ભાવમાં દબાણ આવી શકે છે. પરંતુ મિત્રો એવું છે તે નહીં થાય, કારણ કે આપણને સૌને ખબર છે કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કપાસની માંગ છે તે ઘણી વધારે છે. એટલા માટે થઈને કપાસના ભાવમાં તેજી આવે એવી શક્યતા છે તે જોવા મળી શકે છે. તેમજ નજીકના સમયમાં કપાસનો ભાવ અંદાજે છે તે 8,400 રૂપિયાથી લઈ 9,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચે. આ રેન્જ એકંદરે જળવાઈ રહે એવી શક્યતા છે તે કરવામાં આવી છે. ખેડૂત મિત્રો, હાલ કપાસના બજારમાં મંદી કરતાં સ્થિરતા છે તે વધુ જોવા મળી રહી છે, કારણ કે કપાસ છે તે માર્કેટ યાર્ડમાં ઓછો આવે છે. તેમજ આપણને સૌને ખબર છે કે હવે ધીમે ધીમે કપાસનું બજાર છે તેમાં સુધારો છે તે જોવા મળી શકે છે. તે પહેલાં આપણે વાત કરીએ કે કપાસના ભાવ છે તે કેવા રહેશે અને હાલ છે તે કઈ રેન્જ મુજબ કપાસના ભાવ છે તેનો વેપાર છે તે થઈ રહ્યો છે. તો ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસનો સરેરાશ ભાવ છે તે લગભગ 8,500 રૂપિયાથી લઈ અને જો સારો માલ હોય તો 9,100 રૂપિયા સુધી વેચાઈ રહ્યો છે.